હેલો ગાઈઝ, અત્યારે તો ગુડ નાઇટ જેવું થઈ ગયું છે કેમ કે 9 સવા 9 થઈ ગયા છે ને વ્લોગ અત્યારથી ચાલુ કરીએ છીએ કેમ કે અત્યારે અમારે ધર્મભાઈને થોડુંક વાગ્યું ને એવું છે એટલે પાટાપિંડી ને એવું કરવાનું છે. કેવું વાગ્યું જો મને? કેવું વાગ્યું બધાય અને મને તો જો બધાય તને બધાય જોવે હમણાં બતાવવું જ જો તને પાટો વાળે ને એ હમણાં આપણા બધા ફેમિલી મેમ્બર્સ ને બતાવવું જ છે. તું કેવી રાડું પાડસ ને એટલી રાડું પાડવાનો છે ને હા તને વાગ્યું જોઈ. ચાલો તો છે ને થોડીક વારમાં મળીએ કેમ કે જમીન ઊભા થયા છે એટલે થોડું ઘણું કામ ને એવું બાકી છે. પછી આપણે ધર્મભાઈને પાટાપિંડી કરી દઈએ. ચારમી એકદમ બંધ હોતા હતા. અરે કાતરથી પાટો કાપો. અરે આને ઈ તો ઓલાને આલ્યો. અમારા જેવો છે હું આવું છું. બધા હરખા ભેગા થયા છે બધા. આને કાઈ આમ રડીશ તો કરે થાય રડીશ તોય થાય શાંતિ રે ખાઓ એને કહી દો રડવા દે. એને લાગ્યું છે ને તો પાટો નથી બાંધવો એવું છે. ધર્મકાલ સ્કૂલે જવાનું કે નહીં? હે બેન્ડેડ પટ્ટી હેક નથી મારવાની. સવારે તો નાનકડો પાટો વાળી દેશે હો. આ તો દીકા બેડમાં ભરાઈ પાટો થોડી છે તો શું છે? શું પાટો છે આ પાટો કાજી થોડી પાટો છે કાજી તો બેન્ડે રહેશે હા બેન્ડેજ કાંઈ- નામ લ્યો ને એટલે કાંઈ કાંઈ છે દુખે ને નહીં અને પાટણ નામ લ્યો એટલે દુખવા માંડે. હા હાલ થઈ ગયું રેડી હાલ. તમને વાગ્યું ક્યાંય હવે ગ્રંથભાઈ? એને તો આ ઈ એને તો ખૂટતું જ ઈ નથી. આ મને એમ છે છેલ્લા વર્ષથી લાગ્યું છે. કેટલા ટાઈમ છે લાગ્યું છે એમ નથી ખબર પડતી. ખૂટતું જ હજી નથી ભાઈ નથી. મળ્યું તમને? ઈ તો વાસે હે આજે જો છે ને બાના રૂમમાં બધા ભેગા થયા છે કેમ કે મચ્છરદાની છે ને એ મમ્મીની લોકો બાંધીને સુવે પણ આ રિનોવેશન કર્યું ને પછી અહીંયા એની જે ખીતી હતી ને ઈ અમે નહોતી કરી. કેમ મોહિત? અને આ બે જો તમને ખબર પડે હે અરે પણ હે તો ખરી ધર્મ એ તો વારમાં બગડે હો જોઈ જાય ને દાદા શું આને શું કહેવાય? હા થઈ જાય. આમ ભરાવાનું ભરાવા ડ્રીલ મશીન જો મમ્મી બધા એકબીજાને છે ને ખોદે ને વાક કાઢે ને આ અમારે હારો હાર હે મોહિત શું આ આપણે પેલા બાંધતા ન્યાન ન્યા બાંધીએ જો ને આ બે ઉગતો એમ જ છે બરોબર છે. પણ એ મમ્મી એમ કે છે કે પહેલેથી ખેંચાતું એમ કે જો તો ભાઈ એમ એને નો ખેંચાવડા દે આને થોડી ઓછી કરી નાખો એટલે હમણાં ખેંચાવવું એને આમ પડે. બધાય તો તું ઓલે કર લેતી હોય તો ઉયો જાવ બરોબર ને એ બા મોહિત કે મારે નથી કરું કરો. અત્યારે કોને ગાંઠ છોડ એ દીકરા તું મૂકી દે આ દાદા છે ને ગરમ થવાના જ છે. અને પણ આ હારો હે પાવભાજી ખાતી મસાલો કેટલો હોય એમ નથી ભાઈ તમે રાખી હા તઈ આને કઈ ખબર હોય ને આમ કઈ ખબર પડતી નથી મમ્મી તો જાવ ઓલું હાવ છેલ્લી ક્વોલિટી નું એને એવું કીધું હતું ભાઈ હાવ એમની પાસે રેવા એવા ને ત્યારની જો આ 2 લાઈટ ને આનું હું તો લેવા બીજી લીધી ને આપણે હમ તો એ મંદિરમાં લગાડી દીધી ના રે ના અરે એ મંદિરમાં આના માટે જ્યોતિ લીધી. છે બાપા મંદિર ની તો મંદિર ની. આના વચ્ચે લગાડવાની હતી. આ એની વચ્ચે થોડી ખાલી લાગે 3 લેખો ખીચ કરવાની હોય ઘડીક છે ને બાંધી લ્યો અમે જરીક બહાર જોઈ આવી તો આજથી છે ને મોડા વ્રત ચાલુ થયા તો પછી એ બિલ્ડિંગ ની બધી છોકરીઓ ને નાની નાની એ અહીંયા છે ને ઉમરો પૂજવા આવી હતી તો એ તમે જોઈ લ્યો.
તમે લોકો ફ્રી થઈ જાય ને પછી આપણે એક આજે ગેમ રમવાની છે. ગેમ તમે આવો તો ખરી, પછી કહું શું રમવાની. પેલા કેવું પડે તમારે તો પછી ગેમ રમીએ, એમાં જીતી શકીએ એમ હોય તો રમીએ. એ ગેમનું નામ નથી આવડતું. એમને રમવી છે. એને ઓલું પેલા શું કહેતા ઓલું મ્યુઝિક નો વાગતું હોય એકદમ લાઉડ, અને પછી સામેવાળા વ્યક્તિ શું બોલે એ આપણે કહેવાનું હા હા એના લિપસિંગ ઉપરથી. હા. એ વાળું આપણે ગેમ કઈ છે ઈ ઓલું હેડફોન હેડફોન છે ને એરિયા ભાઈના. બરોબર. ચાર્જિંગ છે કે નહીં ખબર નહીં, પણ છે ખરી બોટના. તે ગેમ રમવી છે તો પેલા ઈ ચેક કરી લેવાય કે પણ હમણાં યાદ આવ્યું એમને, એવું છે યાદ હમણાં આવ્યું કે ગેમ રમવી નહીં હોય તો આપણે બધાના હેન્ડ ફ્રી તો છે જ. હેન્ડ ફ્રી હેન્ડફ્રીમાં એવું ન થાય. હેડફોનમાં છે ને તમને બહારનું ન હોય. કાંઈ નહીં, હેડફોન નહીં મળે, હેન્ડ ફ્રી લગાવીને થોડુંક અમે ધીમું બોલશું એટલે એમ કંઈક બસ. કઈ વાંધો નહીં, કઈ કરીએ કેમ કે આજ બધા ભેગા ઘરે છીએ. મમ્મી ને ચારમી છે એ રેડી થઈ ગયા. મમ્મીએ છે હેન્ડ ફ્રી ભરાવેલા છે અને ચારમી છે એ એને કહેશે એટલે મમ્મી ગેસ કરશે કે શું છે એ. તો ચારમી બોલો. છે વોલ્યુમ ફૂલ ફૂલ જ છે. ચારમી કાલ મંદિર જવાના, કાલ મંદિર જવાના, કાલ મંદિર જવાના. યોગામાં જવા યોગામાં જા થોડુંક સમજાણું. કાકુ આ ટેબલ કેમેરા રાખ. મમ્મી કે હાચું. નહીં ખોટું. હા બોલ. બીજું બોલ મચ્છર કેળા. મજા આવી તાર પપ્પાને કે બોલ એમ ને પપ્પા તમે બોલો. તારી તબિયત કેમ છે? બોલો મોટેથી અરે બોલો નજીક આવતા રહ્યો એટલે કેમેરો ફેરવવો ન પડે. પપ્પા અહીંયા આવતા રહ્યો. તારી તબિયત કેમ છે? તારી તબિયત કેમ છે? મોટે ભાઈ મોટેથી બોલો ને તમે તોય નહીં સંભળાય. કાનમાં શું ભરાયું? કાનમાં હું ભરાયું હા પકડાઈ ગયો. સંભળાણું કે આમાં સંભળાય નહીં, બંધ કરી દ્યો. જો તમને સંભળાણું કે પપ્પા બોલ્યા હોઠેથી. ઓઠે લે પપ્પા તમે પકડાઈ ગયા. હવે તમારો વારો. કાનમાં હું ભરાયું એવું બોલે. હા. શું ભરાયું એમ. હેલો મમ્મી હવે તું તમને એ દઈ દે. પપ્પાને દઈ દે અને તારે કહેવાનું એને. અહીંયા પપ્પા હે રેડી થઈ ગયા હે. હાલો મમ્મી બોલો. ચાલુ કર્યું પાવભાજી ખાધી તો આઈડી બહુ છે. બોલી હો બોલી પપ્પા સાચું એને મનની વાત કહી દીધી. મમ્મી એમ કે હું વાયડી બહુ છું. એવું કોઈ કહે પપ્પા? પપ્પાને મનની વાત કહી દીધી પપ્પાએ. પપ્પા બોલવા જતા હતા. લે મમ્મી બોલ નથી બોલવું ખુશ ખુશ થઈ ગયું. તો સાચું બોલે ને તો ન આવડતું હોય તો હાલ મમ્મી કે પાછું. પાછું બોલો હાલો, કંઈક બીજું બોલો. શું બોલો ડેરીએ શ્રીખંડ બનાવ્યો દેશમાં જવું છે. માખણ ભારતી બેન નો લઈ આવ્યા મામાને ઘરે. પાછું એનું રિપીટ કરો આ ધીમું રાખીને આટલું બધું તો જ પપ્પા ખબર ન પડે, બાકી તો ખબર પડી જાય. ગામડાને કઈ સમાચાર ખરા કાલ જવાનું એમ. એકનું એક બોલો એકનું એક. હા પાવભાજી ખાધી પાવભાજી ભાઈ મજામાં છો એમ. કાકુ એ કાકુ કેમેરો રાખો મોબાઈલ. પાવભાજીમાં કેવી મજા આવી મૂવી જોવા જાઉં સરખું બોલ ને કઈક. મૂવી જોવા જાઉં મૂવી જોવા જવું. પપ્પા જો ના ના કઈક પપ્પા હમણાંનું તું કે શું છે હરખું ભરાઈ જતા પાછું બોલ. ફરવા ક્યાં લઈ જાઓ? ફરવા ક્યાં જાઉં શોપિંગ કરવા જવું. થોડુંક તો સમજાય છે હો. બોલો બોલો. અમેરિકા જવાની વાત કરતા અમેરિકા જવાની વાત કરતા જુનાગઢ જવું છે. જોશથી બોલ. એવું છે એ કાંઈ બોલતા જ નથી પણ. આ કેમ લાલ થઈ ગયું આ કેમ લાલ થઈ ગયું
ડેરી આવવું છે. પપ્પાને લઈ જ જવા છે. સેક્રેટરી બનવું છે. એ તો તમારું શું ભાવે છે? એમને કીધી કેટલો ગુસ્સો આવે. તમે દીધું એ બધું મેં ખાધું. થોડુંક ફાસ્ટ બોલ. હવે કેદી જાવું બોલ? હવે ક્યાં જવું છે? ધીમે બોલે. જુનાગઢ કેમ જાવું? હવે ક્યાં જવું એમ? આ તો રે. કાંઈ સાચું નથી. સંભળાય છે? કઈ સંભળાય છે? કઈ સંભળાય છે? કઈ સંભળાય છે? હા. શું બનાવ્યું? તે આજે શું બનાવ્યું? તે આજે શું બનાવ્યું હતું? મ્યુઝિક તો ફાસ્ટ જ છે. તમે ક્યાં ગયા હતા? આજ તમે ક્યાં ગયા હતા? આજ તમે ફરવા ગયા. મ્યુઝિક અરે ફૂલ વોલ્યુમ છે યાર. તમે ક્યાં ગયા હતા? આજ તમે ક્યાં ગયા હતા? આનાથી હવા મળી જાય છે. ઉપર તો જાવ. બોલે. ફાસ્ટ ફાસ્ટ બોલવાનું, સ્પીડમાં બોલવાનું. તમારે શું કર્યું? તમારે શું કર્યું? બધું સાચું હો. એક મિનિટ હવે હે ને મમ્મી તું કેતો મારું પકડાઈ જાય છે ને બરાબર તું હવે બોલતો. પ્લેયર ફર્યા હો. પાવભાજી બહુ મસ્ત બની. નજીકનું થાય. એ હું એટલું બધું બોલતો હતો. પાવભાજી. બહુ મસ્ત બની. પાવભાજી બહુ મસ્ત બની. પાવભાજી બહુ મસ્ત બનાવી. જો આને હારું પકડાઈ જાય છે. આ તો ખેલાડી છે. કે દીદી? એ બનાવી કે દીદી બનાવી? તે બનાવી હતી કે દીદીએ બનાવી? બાકી વોલ્યુમ તો ફૂલ ગીત વાળું જ છે. જો જુનાગઢ જાવું છે? હે? જુનાગઢ જાવું? જુનાગઢ જાવું. મંડોળા જાવું? મંડોળા જાવું. ચાલે. એ યાર આલી હાલ તમે હેન્ડ ફ્રી રાખો જો એ બંધ કરી દીધો. ગીત તમે ગી- હાવ લેતા થઈ જો. પપ્પા પૂછે ઈ કેને પૂછો લંડન જાવું અને મેં તો એન્ટ્રી કાઢી. કોમેડી કરે. ક્યાં જવું? અમે સ્વિટરલેન્ડ ગયા હતા. આપણે સ્વિટરલેન્ડ ક્યારે જવું? આપણે સ્વિટરલેન્ડ ક્યારે જવું? જાવું છે ક્યાંક. આગળ કઈક બોયલા ન સમજાવે. તારા ભાઈનું નામ શું છે? નત પકડાતા હોર. એ જોરથી બોલે નો જ નામ સંભળાતું. શું છે? હવે ગઈ આજે મેં ને પપ્પાએ હે ને એમ ફરવા ગયા. એટલું બધું લાંબુ ન હોય ભાઈ. તું બોલતી હતી લાંબુ તો. મારે કેવું મોટું સેન્ટેન્સ હતું એ. હું મારે મારે કેવડું મોટું સેન્ટેન્સ હતું. મારે કેટલું બોલવું? ગ્રંથે બહુ તોફાન કર્યા. ન સંભળાતું. આજે ગ્રંથે બહુ તોફાન કર્યા. એ ગ્રંથે બહુ તોફાન કર્યા. મને કઈ ખબર પડે. બહુ ફાસ્ટ બોલો. ધીમે ધીમે બોલો. આજે ગ્રંથે બહુ તોફાન કર્યા. તું વાગે? મને? મજા આવે? મજા આવે? કેવું લાગ્યું? હું ગઈ. કેવું લાગ્યું? હે? કેવું લાગ્યું? હું ગઈ. ક્યાં પડ્યો આજે જાતે
અસ્તલ અડધું અડધું ખબર રજા હતી ને? કાલ સ્કૂલે જવાનું હે કાલ સ્કૂલે જવાનું ચાચીને જો મને નહીં આજે હેડે ઈ શું આજે હેડે આજુ આજુ કાલ સ્કૂલે જવાનું કાલ સ્કૂલ જવાનું પાસે આવ્યો એટલે તો ખબર પડે ને. ચાલુ છે ને ઓલું મને ખબર પડે તન- એક વાર બોલતો તને સંભળાય છે કાનમાં ને ખોટી હાવ ખોટી આવ એટલે આ તો ફૂલ છે ને કે મારે સંભળાઈ જાય છે પણ નથી સંભળાતું હા. નથી સંભળાય છે કયું ગીત મને? કેવું સંભળાય કે સંભળાઈ જા તું ગા ગીત ગા મોબાઈલમાં હા તારા કાનમાં કયું ગીત વાગે ગા હેન્ડ ફ્રી હા એટલે એ કાનમાં તારા કાનમાં કયું ગીત વાગે? હે અંદર વયો ગયો અચોડો હા ધીમે હા ધીમે બોલોસ તું તો રાઈડ ઉપાડમાં પણ એમને સંભળાય કે મારી જો મારી હું બોલું હવે તને કઈ ખબર પડે તને કઈ ખબર પડે અલે એક ગ્રામ ડ્રેપ જોવે હે એક ગ્રામ ડ્રેપ જોવે હે એક ગ્રામ ડ્રેપ જોવે ગ્રંથ તે વિડિયો કરે હે મમ્મી વિડિયો કરે મમ્મી વિડિયો કરે ચીડી ગઈ ઠીક છે. હજી એક વાર હા બોલ બોલ બા તમાર પાછળ બેઠો એવું ફાસ્ટ ફાસ્ટ જ બોલવાનું બોલ પટેલ બારે પાછળ બેઠા બા માર પાછળ બેઠા બા તમાર બા તાર પાછળ બેઠા બા તાર પાછળ બેઠા આને સંભળાય. હા મારે બોલવાનું મોઢું હરખું થયું નથી આ તું પૂછ કાકુને. અપુ મારે હું કરું મારે શું કરવું જા, આ તમે નજીકથી બોલે ને એટલે સંભળાય પેલી કઈ મારા આટલો નજીક નતો બેઠો ઈ ઓય દૂર બે હા બસ બોલ કે મારે હું કરવાનું પડે મારે શું કરવાનું પડે ધીમે બોલ ધીમે બોલ પડે એ અને હું કરવું પડે એકનું એક નહીં બીજું કઈક બોલ ટેંગે ટેંગે ટે, 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 ટે. ટેંગે 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 તું કોઈ કહેજે. ઓ ટેંગે ઉમુ પો 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 પો. મોએ મોએ આપણે થઈ ગયું હા એને દાંત કાઢી કાઢીને તો હતું નહીં શરદી થઈ ગઈ ભાભીનો બરોબર કઈક સારું ગીત છે ને તડકતું ભડકતું કરે છે એટલે હે ને હા બસ હા બસ હાલો લે હવે ચાચી બોલ એ બાપા ક્યારે છે સાતમ આઠમ ક્યારે છે? ધર્મ કેવડો છે ધર્મ કેવડો છે તમે સમજાય તમે 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 જ કઈ છે જ નહીં મને તો આમાં મજા આવે ગ્રંથ કેવડો છે ગ્રંથ કેવડો છે કઈક બોલો તો ખરી ગ્રાહક મમ્મી તમે પૂછો તો આઈટમ કરવા જાઉં? કાલ જપા જાઉં જા ચપ્પા જાય. બેકરીમાં જાઉં? બેકરીમાં જાઉં? મેકડીમાં જાઉં આઈટમ કરવા જાઉં? હે આઈટમ કરવા જાઉં? કાલ ફરવા જાઉં ફરવા કોણ લઈ જાય આઈટમ કરવા જાઉં. ગોંડલ જાઉં, ગોંડલ? ગોંડલ જાઉં? ગોંડલ જાવ તમારા ઈ કે સ્કૂલે જાવ હવે કોણ સ્કૂલે રાખે કાઢે તમને તો મને મારા ને મારા હાથ
અમે બધા ઓલા ગાંઠ રૂમાલ લેવો. તમે ધર્મને કાલે બોલો કોણ બોલ હા હું બોલું તમે કાલે ધર્મને સ્કૂલે મૂકવા જવાના પેલા દાંત કાઢી લે. તમે એટલું સમજે પછી નથી. તમે સમજાય બોલો પાછું અમે કાલે ફરવા જવાના તમે ક્યાં ફરવા જવાના એવું બધા તમને કપડાં ધોતા આવડે તમને કપડા ધોતા આવડે યા તું ભઈલા એને મતલબ ભાઈ ઈઝી કામ કરે ની એને આવડે વાસણ આ બધું દુખી ગયું ખરેખર આજે ને આ દાંત કાઢી કાઢી છે ને આ કાંઈ કોણ આ જો અમારે તો હવે છે ને આ ગેમ નું છે ને કે ખરેખર એને એમ જલસા મળી ગયા એમ કે ને એટલે હસી હસીને લોચપોચ થઈ ગયા છે હા ભાઈ હોત ને તો અલગ મજા આવતી તો હવે આ સાથે છે ને આપણે વ્લોગનો એન્ડ કરી દઈએ બરોબર છે અને જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો